નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ચૂક્યા છીએ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના કેવડાસણ ગામની નજીક સાબરમતી નદીના કિનારે પવિત્ર અને પાવન સ્થળ એવું ખુશાલપુરી મહારાજની જીવંત સમાધિ છે. અને ત્યાં એમની પવિત્ર અને પુણ્યશાળી પાવન ધરા ઉપર એમની પોતાની પ્રજ્વલિત કરેલી એમની પોતાની ધૂણી છે ખુશાલપુરી મહારાજની. તો આજે અમે તમને ખુશાલપુરી મહારાજની ધૂણીની અને ત્યાં એક મહાદેવનું મંદિર પણ છે એના અમારા કેમેરામેન એવા ગોવિંદસિંહ ને હું બંને જણા અમે તમને જોડે રહીને ધૂણી અને મહાદેવના દર્શન કરાવીશું. તો આવો સાથે મળીને દર્શન કરીએ. ચાલુ છે. મિત્રો, આપણે જે પાવન અને પવિત્ર ધૂણીના દર્શન કર્યા એ ધૂણીના મહંત શ્રી લક્ષ્મણગીરી બાપુ આપણી જોડે હાજર છે. તો એમના જોડેથી આ ધૂણી અને પવિત્ર સ્થાનની થોડી આપણે માહિતી મેળવીશું. તો મહારાજશ્રી પૂછીએ આપણે કે મહારાજશ્રી આ જગ્યાનું મહત્વ શું છે, આ ધૂણી કઈ રીતે અહીંયા થઈ અને આ પાવન ધરતી ઉપર ક્યારે કયા મહારાજ અહીંયા આવ્યા હતા. તો મહારાજશ્રી જરાક અમને માહિતી આપશો કે આ જગ્યાનું મહત્વ શું છે. આજથી લગભગ 200 થી 300 વર્ષ એ જગ્યા આપણા ખુશાલપુરી બાપુ અહીંના જગ્યા આ ભૂમિકા સજીવન કરી. આ ભૂમિકાને એવા બાપુ હતા ખુશાલપુરી. આટલા એરિયામાં જો એ ના જો એવું કોઈ નથી, પણ બાપુની ઈચ્છા થાય તો અઘોરી બાબા હતા. એમાંથી જ તાંત્રિક બાપુ હતા. આ જગ્યા તમારો દર્શન દેવા તો આ કોઈ ફરકલેટ તો જતા તોથી આવે તો હોય બનાવી દે. બાપુ તો આવું થાય. બાપુ સમાજકારી હતા. જો તમને પણ તમને દર્શન આવ્યું હોય તો બાપુના શરીરના બધા ભાગ અલગ કરી દે. તમારા એમ થાય દર્શન યાત્રી આવે કે હા બાબાને કલે મહિના જેવું પાછળ નાહી જાય. નાહતા હોય પાછા બાપુ સજીવન પાછા બોલાવો કે કેમ ભાઈ નાખો છું. હા કે બાપુ આવું છું કે ના ના કે તને આવું સમજ કરાવી વાત થઈ જાય કે ના ના બાપુ. પછી એવા સમયની અંદર બોનગંગાની અંદર બાવન જમાત આવી હતી તો ભજપડી બાબા કોઈ નહોતા. ખુશાલપુરના આમંત્રણ આપ્યું. એ ખુશાલપુરી આ તમારે નમતાપુરનું વાયક છે, તમારે આવવું પડશે. ખુશાલપુર બાપુને બીજા લાવવા હતા એમને વાત કરી કે બીજા આપણને આમંત્રણ આવી છે એટલે બોનગંગા જવું પડશે. સારું. નમતાપુરના બે જણા તો આમંત્રણમાં તો જે બોનગંગા તે તો જ એટલે કોઈ બાવા આદર ભાવ ના બાવો પોત લગલો પાછા 70 બેઠા અને તો અલગ જગાઈ દીધો. ભજપરી બાબાએ સલામ મારીને બે મોછો મધ્ય મોજ ગાલી અને ભજપરી સલામ સર કરી. ખુશાલપુરી પાસે એટલે લોક થઈ
એટલે ભજપુરી બાબાએ ફરમાઈશ કરી કે ખુશાલપુરી જે એમની વસ્તુ આવી હતી તે અમને પાછી આવી. ખુશાલપુરી બાપુ બીજલ લાવવાની વાત કરી કે બીજા સાલખો પર બાપુની સાલખો ભર્યો, બીજા લાવવાની સાલખો ભર્યો અને બાપુને એક પહેલો ફરાકો માર્યો તે ધુઆ કહી નાખ્યો. બીજો સાલખો ભર્યો બાપુને એટલે મત કહી નાખ્યો, મોછો કહી નાખી. જમણવાળો ઉપર બધા દારણવાળો બધા જ મોછો કહી નાખી. અને ત્રીજો સરફો ભર્યો બાપુને આભા મંડળનું લઈ અને ત્યાંથી બાપુ નીકળી ગયા. એવા સાડા ગામની અંદર ઘોટું તળાવની જગ્યા પર બીજા મારો ટાઈમ થઈ જાય હું સવાલ લેવું છું. કે ના બાપુ તમે કે સાબરમતી એક કિલ્લા પર એટલે કે સાબરમતી થઈને જાય એટલે બીજાને ભાસ થયો કહા ના બાપુ કે સાબરમતી કે બાપુ તો સમાન લઈ લે તો ખોટું પડે. બાપુને તો સમાન લીધી અને બીજા લોકો વખત ના તો બાપુ બાજુ હતા. આ બાપુનો ચમત્કાર. તો બાપુશ્રી આપણને બહુ જોરદાર સમાધિ વિશે અને આ જગ્યા વિશે માહિતી આપી એ બદલ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય ગુરુ મહારાજ. મિત્રો આપણે જે પવિત્ર અને પાવન ધરતી સાબરમતી નદીના કિનારે જે ખુશાલપુરી મહારાજની ધૂણીના દર્શન કર્યા, નીચે મહાકાળી માતાજીના દર્શન કર્યા અને આવી પવિત્ર સ્થાન ઉપર એક અલૌકિક જગ્યા છે જે આપણને અહીંયા ઘડી બેસવાનું મન થાય અને મનને શાંતિ આપે એવું સ્થળ છે. તો તમે પણ અચૂક વારંવાર આ સ્થળની મુલાકાત લેશો અને આ સ્થળ વિશે માહિતી લેશો અને આ પાવન ધરતીના દર્શન કરી ધન્યતા અનુભવશો. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો એવી નમ્ર વિનંતી. જય માતાજી.